લલ્લા બિહારની રાજસ્થાનથી અટકાયત કરવામાં આવી છે અને ચંડોળા તળાવ પર ગેરકાયદેસર ફાર્મ હાઉસ બનાવવામાં આવ્યું હતું। લલ્લા બિહારીના પુત્રને પણ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। બાંગ્લાદેશીઓને રહેવા માટેની વ્યવસ્થા કરી આપતો હતો આ આરોપી। ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી લલ્લા બિહારીને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। સર્ચ દરમિયાન રોકડ તેમજ દાગીના સહિત અનેક દસ્તાવેજો ક્રાઇમ બ્રાન્ચે જપ્ત કર્યા છે। તો લલ્લા બિહારીની અટકાયત કરવામાં આવી છે અને 72 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું, પરંતુ તે પહેલા જ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ધરપકડ કરી લેવામાં આવી છે। સૌથી મોટી સફળતા પ્રાપ્ત થઈ છે, કારણ કે સર્ચ કરવામાં આવી રહ્યું હતું અને ત્યાંથી કેટલાય એવા પુરાવાઓ પણ મળી આવ્યા હતા। સંવાદદાતા ઋત્વિજ અમારી સાથે જોડાઈ ગયા છે। ઋત્વિજ, લલ્લા બિહારીની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે, શું અપડેટ સૌથી પહેલા તો? કોમલ, જે રીતે સમગ્ર મામલો સામે આવ્યો હતો ત્યારબાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં લલ્લા બિહારી અને તેના પુત્રની વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। જોકે તેના પુત્રની તે જ વખતે ધરપકડ કરી લેવામાં આવી હતી, જ્યારે લલ્લા બિહારી છે તે પોતે ફરાર હતો। તે પોતે પેરોલ જમ્પ કરીને ફરાર થયો હતો। અગાઉ એસઓજીના એક કેસમાં તેને પેરોલ જમ્પ કર્યા હતા। જોકે ત્યારબાદ સતત ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવીને તેને શોધવા માટે કામે લગાડવામાં આવી હતી અને આજે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની રાજસ્થાનથી ધરપકડ કરી લેવામાં આવી છે। ખાસ કરીને વાત કરીએ તો લલ્લા બિહારીનું જે ફાર્મ હાઉસ મળી આવ્યું હતું, ત્યારબાદ ત્યાંથી કેટલાક દસ્તાવેજો પણ કબજે કરવામાં આવ્યા હતા, કેટલાક ભાડા કરાર પણ ક્રાઇમ બ્રાન્ચને મળી આવ્યા હતા। તેની પણ તપાસ ચાલી રહી હતી। ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે પણ લલ્લા બિહારીના 4 મકાનો અને એક ગોડાઉન એમ 5 જગ્યાઓ ઉપર ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો દ્વારા સર્ચ કરવામાં આવ્યું હતું, જેમાંથી 9.5 લાખ રૂપિયા જેટલા રોકડ તેમજ સોનાના દાગીના અને કેટલાક દસ્તાવેજો મળી આવ્યા હતા, જેમાં બેંકની પાસબુકો પણ મળી આવી હતી। એટલે આ જે તમામ દસ્તાવેજો છે તેની પણ ખરાઈ કરવામાં આવી રહી છે, બેંકમાં પણ તપાસ કરવામાં આવી રહી છે। એટલે ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા કહી શકાય કે જે લલ્લા બિહારી પેરોલ જમ્પ કરીને છેલ્લા કેટલાય સમયથી ફરાર હતો, હવે તેની આખરે ધરપકડ કરી લેવામાં આવી છે। અલગ અલગ મુદ્દાઓને લઈને તેની પૂછપરછ કરવામાં આવશે, ત્યારબાદ અનેક હકીકતો સામે આવી શકે છે। જી ઋત્વિજ, જે પ્રમાણે હવે આ મોટી સફળતા કહી શકાય, કારણ કે લલ્લા બિહારીની ધરપકડ કરવામાં આવી છે અને કેટલાય બાંગ્લાદેશીઓની રહેવા માટે વ્યવસ્થા કરતો હતો। શું લાગે છે આગામી સમયમાં કેટલા મોટા ખુલાસા થઈ શકે છે, કારણ કે સર્ચ કરવામાં આવ્યું તેમાં પણ કેટલાક દસ્તાવેજો મળી આવ્યા છે? ચોક્કસથી કોમલ, જે પ્રકારે આખો મામલો સામે આવ્યો હતો, લલ્લા બિહારી છે તે અનેક આ જે બાંગ્લાદેશીઓ જે પોતે ગેરકાયદેસર વસતા હતા તેઓને રહેવા ઉપરાંતની વ્યવસ્થા કરી આપતો હતો। આ ઉપરાંત ખાસ કરીને એવી પણ હકીકત સામે આવી છે કે તેઓને જે પાન કાર્ડ, આધાર કાર્ડ બનાવવા માટેની પણ વ્યવસ્થા છે તે આ લલ્લા બિહારી કરી આપતો હતો। એટલે તે કેવી રીતે કરી આપતો હતો, તેને ખાસ કરીને કોણ કોણ મદદ કરતું હતું, કેટલા રૂપિયામાં આ પાન કાર્ડ, આધાર કાર્ડ બનાવી આપતો હતો, ઓરિજિનલ બનાવતો હતો કે પોતે ડુપ્લિકેટ બનાવી આપતો હતો, આ તમામ બાબતોની તપાસ છે તે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવશે અને જ્યારે તેની પૂછપરછ કરવામાં આવશે ત્યારે આ તમામ હકીકતો સામે આવી શકે છે। જી ઋત્વિજ, ચંડોળા તળાવની પરિસ્થિતિ જાણવાનો પણ પ્રયાસ કરીશું। અત્યાર સુધી કયા પ્રકારનો હવે માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે એક તરફ આ લલ્લા બિહારીની ધરપકડ, તેના પુત્રની ધરપકડ અને આવનારા સમયમાં હવે પૂછપરછ કરવામાં આવશે, એટલે પણ ઘણા ખુલાસા થશે। ઋત્વિજ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। જેમ જેમ હવે પૂછપરછ કરવામાં આવશે તેમ આગામી સમયમાં હજુ પણ કેટલાક મોટા ખુલાસા થઈ શકે છે, કારણ કે આ એ જ લલ્લા બિહારી છે કે જેના દ્વારા તમામ જે બાંગ્લાદેશીઓ છે તેના રહેવાની વ્યવસ્થા કરવામાં આવતી હતી। અમદાવાદના ચંડોળા વિસ્તારમાં થયેલ કાર્યવાહી બાદ પોલીસે મહેમૂદ ઉર્ફે લલ્લા બિહારીને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને પોલીસે લલ્લાના ગોડાઉન તેમજ ઘરમાં સર્ચ કર્યું હતું। આ સર્ચ દરમિયાન 9 લાખ રોકડ, સોનાના દાગીના, હિસાબી ચોપડા, બેંકની પાસબુક સહિતની વસ્તુઓ પણ મળી આવી છે। સાથે જ ઈસનપુર અને દાણી લીમડામાં પણ પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે।